હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું, તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે, કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ, ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો. કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે. કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા. અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ. હા, બધા સાથે કોન્ટેક્ટમાં જ છું, બરાબર. એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો, બરાબર. સમાધાનનું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય, બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી. મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું, બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી. એટલે થેન્ક યુ સો મચ, તમે એટલો પણ સાથ આપશો ને તો એ મારા માટે બહુ છે. કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી. તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન શેનું? હે ભાઈ, તમને વિચારો, તમે લોકો વિચારો કાંઈક. પુરાવા લઈને બેઠી છું, પ્રૂફ લઈને બેઠી છું. એમ નામ કોઈ રાડો પાડીને ન બોલે મારા વાલીડાઓ. હે, એમ નામ ન બોલે કોઈ.